ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે મેગ્નેટો કન્ડક્ટિવિટી કરતા હતા. મેગ્નેટો કન્ડક્ટિવિટી ટોપિક કન્ટિન્યુ કરતા હતા અને આપણે સિગ્મા ઝેડ ડિરાઈવ કર્યું હતું આ પોઈન્ટ સુધી. હવે તમારી રેફરન્સ બુક પ્રમાણે સિગ્મા ઝેડ પછી ડાયરેક્ટ તમને XY પ્લેનમાં કન્ડક્ટિવિટી કેલ્ક્યુલેટ કરવાની આપી છે. આ ઝેડ પ્લેનમાં હતી કન્ડક્ટિવિટી. હવે આપણે we are given that we have to calculate conductivity in XY plane. હવે equation of motion in XY plane is this. આ ક્યાંથી આવ્યું એના માટે થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ જોઈએ જે રેફરન્સ બુકમાં નથી, જસ્ટ તમારા સમજવા માટે કે ક્યાંથી આવ્યું છે. આટલા સ્ટેપ્સ આપણે એક્સ્ટ્રા કરીએ છીએ. થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ જોજો. તમને એક્ઝામમાં લખવાની જરૂર નથી, તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. Now from equation 34, the equation of motion of electrons is mr double dot plus mr dot by tau is equal to minus ee minus e dot e into r dot cross b. હવે આ ઇક્વેશન ઓફ મોશન જે છે એ આપણે 2 લેક્ચર પહેલાં ડિરાઈવ કરી હતી. જો મેગ્નેટો કન્ડક્ટિવિટી સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ આપણે આ ઇક્વેશન ઓફ મોશન ડિરાઈવ કરી હતી, જેને આપણે આ રીતે પણ લખી હતી, ઇક્વેશન ઓફ મોશન ઓફ ઇલેક્ટ્રોન. તો આ જે છે આ જ વાપરી છે ઇક્વેશન. સો mr ડબલ ડોટ પ્લસ mr ડોટ ટાઉ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ માઇનસ ઈ ઇન્ટુ r ડોટ ક્રોસ બી. હવે માઇનસ ઈ આ તો એમને રહેશે અને પછી આને તમે ઈને અંદર લઈ જાઓ તો બ્રેકેટમાં r ડોટ ક્રોસ ઈ બી થઈ જશે. હવે ધારો કે r ડોટ અને બી વચ્ચે માઇનસ 90 ડિગ્રીઝનો ફરક હોય તો r ક્રોસ બી કેટલું થઈ જાય? માઇનસ આઈ આર બી થઈ જાય. માઇનસ આઈ આર ડોટ બી, સોરી અહીંયા આર ડોટ છે હો, આર નહીં આર ડોટ. તો અહીંયા આ તમારું કેવું થઈ જાય? આ માઇનસ છે, આ પણ માઇનસ છે, તો પ્લસ આર ડોટ ક્રોસ આઈ બી થઈ જાય. આર ડોટ ક્રોસ આઈ બી અહીંયા આઈ આવશે. બટ સાયક્લોટ્રોન ફ્રીક્વન્સી ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ ઈ બી બાય એમ. આ આપણે ખબર છે ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ ઈ બી બાય એમ. એમને આ બાજુ લઈ જાઓ તો એમ ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ ઈ બી થઈ જાય. તો અહીંયા ધ્યાન રાખજો, એક આઈ છે, આ ઈ બી છે એની જગ્યાએ એમ ઓમેગા સી થઈ જાય. સો ઇક્વેશન ઓફ મોશન બીકમ્સ, હવે આ જે ઇક્વેશન ઓફ મોશન છે એ કેવું થઈ જાય? એમ આર ડબલ ડોટ પ્લસ એમ બાય ટાઉ આર ડોટ, એટલે આ સેમ એમ જ રહેશે LHS. RHSમાં શું થશે? ફર્સ્ટ ટર્મ માઇનસ ઈ ને સેકન્ડ ટર્મ પ્લસ આઈ આર ડોટ પ્લસ આઈ આર ડોટ ને ઈ બી જે છે એની જગ્યાએ એમ ઓમેગા સી, ઈ બીની જગ્યાએ એમ ઓમેગા સી. આવી કંઈક તમારી ઇક્વેશન ઓફ મોશન થશે. નાઉ લેટ અસ કેલ્ક્યુલેટ ધ કન્ડક્ટિવિટી XY પ્લેન. હવે આપણે આવી જઈએ જે રેફરન્સ બુકમાં જે પ્રમાણે આપેલું છે. આ આપણે થોડાક આ સ્ટેપ્સ તમારે સમજવા માટે હતા કે કઈ રીતે આવે છે. હવે આપણે XY પ્લેનની કન્ડક્ટિવિટી કેલ્ક્યુલેટ કરશું. લેટ આર એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. XY પ્લેનમાં પોઝિશન વેક્ટરને હું આર એક્સ વાય સાથે ડિનોટ કરીશ, વિચ ઇઝ એક્સ પ્લસ આઈ વાય. XY પ્લેનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડને હું ઈ એક્સ વાય સાથે ડિનોટ કરીશ, વિચ ઇઝ ઈ એક્સ પ્લસ આઈ ઈ વાય. હવે
આપણે ઝેડમાં શું કરતા હતા, ઝેડ પ્લેનમાં કે ઇલેક્ટ્રિક ફિલ્ડને આપણે EZ આ રીતે દર્શાવતા હતા. XY પ્લેનમાં આપણે EXY આ રીતે દર્શાવીએ છીએ. ઝેડ વાળાઓનામાં ઝેડ ડિરેક્શનમાં આપણે પોઝિશન વેક્ટરને RZ આ રીતે દર્શાવતા હતા ઝેડ ડિરેક્શનમાં. હવે આપણે XY પ્લેનમાં RXY તરીકે દર્શાવીએ છીએ. તો આ આપણા પોઝિશન વેક્ટર અને ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ. નાઉ ઇક્વેશન ઓફ મોશન ઇન XY પ્લેન ઇઝ, XY પ્લેનમાં ઇક્વેશન ઓફ મોશન કેવી થશે? જો હવે છે ને આ ની જગ્યાએ EXY લખી દો અને R જ્યાં છે એની જગ્યાએ RXY લખી દો. તો તમારી આ ઇક્વેશન કેવી થઈ જશે? MR ડબલ ડોટની જગ્યાએ MRXY ડબલ ડોટ પ્લસ સેકન્ડ ટર્મ છે m બાય ટાઉ r ડોટ, એની જગ્યાએ m બાય ટાઉ RXY ડોટ ઇઝ ઇક્વલ ટુ RHSમાં માઇનસ E છે, ની જગ્યાએ EXY આવશે તો માઇનસ EXY પ્લસ IR ડોટ m ઓમેગા c, R ડોટ છે એની જગ્યાએ RXY ડોટ, તો im ઓમેગા c RXY ડોટ. તો આ તમારી ઇક્વેશન ઓફ મોશન ઇન XY પ્લેન નંબર 40, ઇક્વેશન નંબર 48 બની, વિચ ઇઝ નથિંગ બટ m RXY ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ m બાય ટાઉ RXY ડોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ EXY પ્લસ m ઓમેગા c RXY ડોટ. આ તમારી ઇક્વેશન બની. રેફરન્સ બુકમાં ડાયરેક્ટલી આ ઇક્વેશન આપેલી છે કે ઇક્વેશન ઓફ મોશન ઓફ ઇન વાય પ્લેન ઇઝ ઇક્વેશન 48, પણ આ ડિરાઈવ કેવી રીતે થઈ એના માટે આ સ્ટેપ્સ થોડાક એક્સ્ટ્રા કરેલા છે તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે. યુ મે નોટ રાઇટ ધેમ ઇન ધ એક્ઝામ, જરૂર નથી લખવાની. Now from equation 41 we know that r dot dot is equal to I omega r dot. હવે ઇક્વેશન 41 ઉપર જાઓ તમે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. જો આપણે ડિરાઈવ કર્યું હતું r dot dot is equal to I omega r dot છે. હવે આ ઇક્વેશનને આપણે વાપરશું. r dot dot is equal to I omega r dot. So RXY ડબલ r dot dot is equal to I omega r dot છે. તો આપણે r ની જગ્યાએ RXY પુટ કરશું, બિકોઝ આપણે XY પ્લેનની વાત કરીએ છીએ હમણાં. તો RXY ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા RXY ડોટ થશે. જ્યાં R છે એની જગ્યાએ RXY પુટ કરી દો તો આવી કંઈક ઇક્વેશન 49 આવશે. RXY ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા RXY ડોટ. Now putting equation 49 in equation 48. હવે ઇક્વેશન 49 ને ઇક્વેશન 48માં પુટ કરો, વિચ મીન્સ કે આ જે ઇક્વેશન છે RXY ડબલ ડોટની વેલ્યુ એને તમે ઇક્વેશન 48 આમાં પુટ કરો તો m ઇન્ટુ I ઓમેગા RXY ડોટ આવશે. ફર્સ્ટ ટર્મ કેવી થઈ જશે? m I ઓમેગા ઇન્ટુ RXY ડોટ. પછી તો બધું એમ જ રહેશે. સેકન્ડ ટર્મ m બાય ટાઉ r ડોટ XY. RHSમાં ફર્સ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ પછી RHSમાં ફર્સ્ટ ને સેકન્ડ ટર્મ ઉપર ધ્યાન આપો. આ વાળી ટર્મને છે ને તમે RHSમાંથી LHSમાં લઈ આવો તો શું થઈ જશે? સાઈડ ચેન્જ થશે એટલે સાઇન પણ ચેન્જ થશે. તો આ પ્લસ હતું ની જગ્યાએ માઇનસ I ઓમેગા MC RXY ડોટ. અને પછી કેટલી ટર્મ રહી જશે RHSમાં? ખાલી માઇનસ EXY. તો માઇનસ EXY.
તો તમારી આવી કંઈક ઇક્વેશન આવી ગઈ. ઓકે, હવે આર એક્સ વાય ડોટ બધી જગ્યાએ છે એને તમે બારે કાઢી લો, અને એમ પણ LHSમાં બધી જગ્યાએ છે એને પણ તમે બારે કાઢી શકો. તો ફર્સ્ટ અને તો કેવું થાય, એમ એમ અને એમ LHSમાં બધી જગ્યાએ છે તો તમે એને બારે કાઢી લીધો. આર ડોટ એક્સ વાય, આર એ ડોટ એક્સ વાય, આર ડોટ એક્સ વાય બધી જગ્યાએ છે તો એને બારે કાઢી લીધો. તો ફર્સ્ટ ટર્મ ને થર્ડ ટર્મમાં જુઓ, આઈ ઓમેગા અને માઇનસ આઈ ઓમેગા સી બચ્યું છે ને તમે આ રીતે લખ્યું બ્રેકેટમાં આઈ ઓમેગા માઇનસ આઈ ઓમેગા સી, અને સેકન્ડ ટર્મમાં શું બચ્યું છે 1/τ, તો પ્લસ 1/τ. તો તમારું આ LHS કેવું થઈ ગયું, એમ બ્રેકેટમાં આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી પ્લસ 1/τ ઇન્ટુ આર ડોટ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ RHSમાં માઇનસ ઈ એક્સ વાય. નાઉ વોટ યુ વિલ ડુ ઇઝ કે આટલો પોર્શન જે છે ને એને EXY ને નીચે લઈ જાઓ. તો LHSમાં શું વધશે, ખાલી સબ્જેક્ટ ઓફ ઇક્વેશન તરીકે આર એક્સ વાય ડોટ, અને આ કેવું થઈ જશે EXY ડિવાઇડેડ બાય this term. I'll bring it in the denominator of the RHS, which is m into બ્રેકેટમાં I into omega minus omega c plus tau. આ તમારી ઇક્વેશન 51 બની ગઈ. Now current density J in XY direction. હવે આપણે કરંટ ડેન્સિટી કેલ્ક્યુલેટ કરશું XY ડાયરેક્શનમાં. આપણે કરંટ ડેન્સિટી JZ કેલ્ક્યુલેટ કરી હતી લાસ્ટ લેક્ચરમાં Z ડાયરેક્શનમાં. હવે કરંટ ડેન્સિટી ઇન XY ડાયરેક્શનને આપણે કઈ રીતે દર્શાવશું, JXY. અને અહીંયા T શું કામ લખ્યો છે, T એ દર્શાવવા માટે લખ્યો છે કે કરંટ ડેન્સિટી ઇઝ ટાઈમ ડિપેન્ડન્ટ. બિકોઝ તમે મેગ્નેટો કન્ડક્ટિવિટી ફાઇન્ડ આઉટ કરવા માટે છે ને તમે ઓલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરો છો. ઓલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરો તો તમારો કરંટ પણ એ રીતે ઓલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરો એનો મતલબ કે ટાઈમ ડિપેન્ડન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરો છો તમે. જો મેગ્નેટો કન્ડક્ટિવિટી ટોપિક જ એસી કન્ડક્ટિવિટીની અંદર આવે છે, જેમાં તમે સૌથી પહેલાં જ કે ઓલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરો છો. ઓલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હોય, ટાઈમ ડિપેન્ડન્ટ, વિચ મીન્સ એનામાં જે કરંટ પસાર થતો હશે ઓલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે જે કરંટ પસાર થાય એ પણ ઓલ્ટરનેટિંગ કરંટ હોય. ઓલ્ટરનેટિંગ કરંટ હોય માને કે ટાઈમ ડિપેન્ડન્ટ કરંટ હોય, વિચ મીન્સ કે તમારો કરંટ ડેન્સિટી પણ ટાઈમ ડિપેન્ડન્ટ હશે. તો એ કરંટ ડેન્સિટી ટાઈમ ડિપેન્ડન્ટ છે એ દર્શાવવા માટે મેં JXY ઇઝ ધ ફંક્શન ઓફ T આ રીતે લખી દીધું. Now you know from equation 7 that J is equal to minus NEVD. આ આપણે ખબર છે, ઇક્વેશન 7માં આપણે જોયેલું છે. જો માઇનસ NEVD. હવે હું કરંટ ડેન્સિટી ઇન XY ડાયરેક્શન લેવું હોય તો શું કરું, માઇનસ NEV ઓફ વેલોસિટી, ડ્રિફ્ટ વેલોસિટી ઇન
एक्स वाय डायरेक्शन लेवू જોઈએ તો જે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એની વી એક્સ વાય એવું હોવું જોઈએ. સો જે એક્સ વાય ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એની વી એક્સ વાય આ રીતે મેં લખી દીધું. નાઉ યુ નો દેટ વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ dr by dt it is the first derivative of displacement or position vector. dr by dt ને હું r ડોટ આ રીતે લખી શકું. તો વી એક્સ વાયની જગ્યાએ મેં r ડોટ એક્સ વાય લખ્યું. v ઇઝ ઇક્વલ ટુ r ડોટ છે તો હું વી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આર એક્સ વાય ડોટ લખી શકું. તો મેં વી એક્સ વાયની જગ્યાએ આર એક્સ વાય ડોટ લખ્યું, વિચ ઇઝ માઇનસ એની ઇન્ટુ આર એક્સ વાય ડોટ. જે એક્સ વાય ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એની ઇન્ટુ આર એક્સ વાય ડોટ. હવે આ આર એક્સ વાય ડોટની જગ્યાએ હું ફ્રોમ ઇક્વેશન 51 એટલે કે ઇક્વેશન 51માંથી આર એક્સ વાય ડોટની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી શકું આ વાળી. તો એ જ કરી છે. આર એક્સ ડોટ વાયની જગ્યાએ માઇનસ ઈ એક્સ વાય ઓફ ટી. હવે અહીંયા પણ ઈ એક્સ વાય છે, ઈ એક્સ વાય ઓફ ઈ એક્સ વાયની જગ્યાએ મેં ઈ એક્સ વાય ઓફ ટી લખ્યું છે. ઈ એક્સ વાય ઓફ ટી એ દર્શાવવા માટે લખ્યું છે કે મારી એક્સ વાય પ્લેટમાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ ટાઈમ ડિપેન્ડન્ટ છે. બિકોઝ આપણે જોયું ઉપર કે આપણે એસી કન્ડક્ટિવિટી વાળી ટોપિકમાં આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આપણે એસી ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીશું. એસી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હોય? ટાઈમ ડિપેન્ડન્ટ. એટલે અહીંયા આની જગ્યાએ ઈ એક્સ વાય છે એની જગ્યાએ ઈ એક્સ વાય ઓફ ટી લખ્યું છે. એ દર્શાવવા કે આપણી એક્સ વાય ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ટાઈમ ડિપેન્ડન્ટ છે કે ઓલ્ટરનેટ છે. સો યોર જે એક્સ વાય ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એની ઇન્ટુ બ્રેકેટમાં માઇનસ ઈ ઇન્ટુ ઈ એક્સ વાય ટી ડિવાઇડેડ બાય એમ બ્રેકેટમાં આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી પ્લસ 1/τ. આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જશે. પછી ન્યુમરેટરમાં શું હશે? એન ઈ ઇન્ટુ ઈ એટલે એન ઈ સ્ક્વેર અને ઈ એક્સ વાય ટી. તો અહીંયા ન્યુમરેટરમાં બારે ઈ એક્સ વાય ટી લખ્યો અને ડિનોમિનેટરમાં શું રહેશે? એમ ઇન્ટુ બ્રેકેટમાં આઈ ઓમેગા માઇનસ ઓમેગા સી પ્લસ 1/τ. એટલે તમારું ઇક્વેશન 52 કંઈક એવું થઈ જશે. જે એક્સ વાય ટી ઇઝ ઇક્વલ ટુ એન ઈ સ્ક્વેર બાય એમ ઇન્ટુ બ્રેકેટમાં આઈ માઇનસ ઓમેગા સી પ્લસ τ ઈ એક્સ વાય ટી. આ તમારું ઇક્વેશન 52 થશે. Now putting jxyt is equal to jxy omega into exponential I omega t and exyt is equal to exy omega exponential I omega t. હવે તમે z ડાયરેક્શનમાં જ્યારે તમે ડિરાઈવ કરતા હતા ત્યારે તમે કંઈક આવું પુટ કર્યું હતું.
જે ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ જે ઓમેગા ઈ રેસ ટુ આઈ ઓમેગા ટી, જે ઝેડ ઓમેગા ઇન્ટુ ઈ રેસ ટુ આઈ ઓમેગા ટી. આવું કંઈક પુટ કર્યું હતું, કારણ કે એ ઝેડ ડાયરેક્શનમાં હતું. હવે એક્સ ડાયરેક્શનમાં એક્સ વાય પ્લેનમાં હું શું પુટ કરીશ, આ ઝેડ છે એની જગ્યાએ જે એક્સ વાય લખી દઈશ. તો જે એક્સ વાય ટી ઇઝ ઇક્વલ ટુ જે એક્સ વાય ઓમેગા ઈ રેસ ટુ આઈ ઓમેગા ટી, એટલે આ વાળો ઇક્વેશન